સમબુદ્ધો બીજાચરણ સંપન્નો સુગતો લોકવિદુ અનુત્તરો પુરુષદમ સારથી સત્તાદેવ મનુષાનમ પુત્રો ભગવાન ઇતિ પીસો ભગવા. એટલે ભગવાન બુદ્ધ આવા હતા. તો કેવા હતા? અરહત. અરહત કોને કહેવાય? તો જે મનુષ્યનો રાગ દેશ અને મોહનું સમન થાય એને અરહંત કહેવાય. હરિ એટલે દુશ્મન. તો આપણા દુશ્મન કોણ છે? કે રાગ. મારું 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 મારું. આ સંસારમાં મારું કાંઈ છે ને નહીં, મળતું નથી. આપણો મોટો દુશ્મન છે. બીજો દુશ્મન કોણ છે? કે દ્વેષ એટલે ક્રોધ, ઈર્ષા, અહમ, બદલાની ભાવના, હુંપણું, માન, અતિમાન, સન્માન. આ પણ એક આપણો દુશ્મન છે. અને મોહ એટલે અજ્ઞાનતા. સાચું શું ખોટું શું આ સંસારની દુનિયામાં આપણને કંઈ ખબર હોતી નથી, અને એટલે આપણે દુઃખી થાય. ઇતિ પીછો ભગવા અરહંગ સમ્મા સંબુદ્ધો બીજાચરણ સંપન્નો. કે ભગવાન બુદ્ધ રહ્યા એ સમ્યક સંબુદ્ધ છે. સમ્મા એટલે ભગવાન બુદ્ધનો કોઈ ગુરુ નહોતો. એમને વિદ્યા પોતાની જાતે પ્રાપ્ત કરી. એમ કહે છે કે બુદ્ધ પૂર્ણિમાની રાત્રે ભગવાન બુદ્ધને 3 પ્રકારનું જ્ઞાન મળે છે. એક પ્રકારનું નહીં, 3 પ્રકાર. ભગવાન બુદ્ધને એ જ્ઞાન ક્યાંથી મળે છે? તો ભગવાન બુદ્ધનો ધર્મ છે એ ઈશ્વર, આત્મા, પરમાત્મા, બ્રહ્મ. આ બધું ભ્રમ છે. આવું દુનિયામાં કાંઈ છે નહીં. શું? દુનિયામાં ઈશ્વર નથી. બોલો. પરમાત્મા આત્મા બ્રહ્મ આવું દુનિયામાં કાંઈ છે. આ જે જગત ચાલી રહ્યું છે એ એક ચકવાલેશું એટલે કે સૂર્યના કારણે ચાલી રહ્યું છે. સૂર્યથી આ દુનિયાની ઉત્પત્તિ છે ને એ ઉત્પત્તિમાં પહેલી લીલબાની અને છેલ્લે મનુષ્ય બને. એટલે આ મનુષ્યથી સંચાલિત આ દુનિયા છે. મનુષ્ય સંચાલિત આ દુનિયા છે. એટલે કીધું સમ્મા સંબુદ્ધો, કે બુદ્ધનો કોઈ ગુરુ નહોતા. બુદ્ધ જ્યારે ગુરુ ત્યાગ કરી અને કઠિન તપસ્યા કરે છે